બહુ વિચારો ને તો બધાને એમ હોય આઈ એમ સમથિંગ. બધાને આખા સૃષ્ટિ એ રીતે જ હાલે, નકર હાલે જ નહીં. બધાને પોતાને એમ હોય મને બધું આવડે. MBA, બધા MBA જ હોય પોતાના મનમાં, મને બધું આવડે. અને બીજાને નથી આવડતું. બીજો મગજ એ હોય કે મનને જ આવડે, બીજાને કાંઈ ખબર નથી પડતી. મોટે ભાગે આવા વિચાર આ સૃષ્ટિમાં હોય, એટલે તો સૃષ્ટિ હાલે છે, બધાએ જીવે છે, બધાને આનંદ આવે છે. એના ઉપર જ આખો મદાર છે કે પોતાને સેટિસ્ફેક્શન છે કે હું આવીશું. એટલે ગોવિંદ કાકાને ખબર છે ડોંગરેજી મહારાજને હિસાબે કે મને કાંઈ આવડતું નથી, મને કાંઈ ખબર પડતી નથી. એટલે આપણી કંપનીનું સેન્ટેન્સ છે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. આઈ એમ નથિંગ એટલે ઈગોલેસ, હું કાંઈ નથી. અને ઈગોલેસ અને આઈ કેન, હવે કાંઈ નથી કાંઈ કરે જ નહીં કોઈ, બધા પછી તો આઈ કેન, કોન્ફિડન્સ, આઈ કેન એટલે નિરાશાવાદી નહીં, પોઝિટિવ, આઈ કેન. કારણ કે આ સેન્ટેન્સ આવ્યું છે અમારે કી પર્સન ઓફિસમાં બધા હતા અને બધાને હું સમજાવતો હતો. એમાં મેં એને કીધું, બધાને સમજાવતો હતો કાંઈ અભિમાન કરવા જેવું આપણી પાસે છે નહીં. આ તો ભગવાને કરતાં પીરસાવી દીધું છે, હીરા ભગવાન મળ્યા છે એટલે આપણે અહીંયા બધા બેઠા છીએ. નકર આપણે બધા ખેતરમાં 2 બળદની પાછળ આપણે હાલતા હોત. આ આપણી લાયકાત. લાયકાત કઈ? તમે અત્યારે તમારા મનને વિચારો કે આ હીરા ભગવાન ન મળ્યા હોત તો તમારી લાયકાત શું? તમે ક્યાં હોત? તમે કોણ હોત? અત્યારે નીંદવાનું કામ કરતા હોત ખેતરમાં. તમે નહીં હો, વાણિયા નહીં, વાણિયા નહીં. એના શું છે કે હાથ પેઢીથી એને વેપાર હોય એટલે એ આપણી હારે નહીં. જય હો બધાનો. જો આપણો પ્રોગ્રામ એવો છે વાતું કરવાનો, એટલે અત્યારે હું આજ ખાલી 2 જ બનાવું છું, બોલું છું ને. હવે તમે પ્રશ્નો પૂછશો એટલે આપણે વાર્તાલાપ, તમે મિક્સ થઈ જશો. એટલે વાર્તાલાપ ચાલુ થાય પછી આપણે પાછો ચા પાણીનું રિસેસ પડશું, જેમ સ્કૂલમાં પડતી હતી એમ. રિસેસમાં બધા અંદરો અંદર વાતો કરો, આનંદ કરો. પછી ફરીથી જ્યારે સેશન શરૂ થાય ને ત્યારે તમારે બધાએ બોલવાનું છે. બધા બોલશે. તમારે બધાએ એટલે બોલવાનું છે કે મારો અનુભવ મારો 50 વર્ષનો એવો છે કે માણસ પોતે બોલે તો જ કમિટમેન્ટ આપે ને તો જ પાળે. તમે એમના એને જેટલું કહેવું એટલું કહો, કોઈને કાંઈ મગજમાં બેહતું નથી. પણ પોતે બોલે એટલે પછી એને પાળવું પડે. કમિટમેન્ટ. એને પોતે બોલે ને, આ દુનિયામાં સાંભળવાની મજા નથી, બોલવાની જ મજા છે. એટલે તમે બધાએ બોલશો બીજા સેશનમાં, એટલે એનો આનંદ છે. એટલે આપણો મેં કીધું એમ ભાષણબાજીનો નથી, સત્સંગનો છે. બધા જ પોતાની વાત પોઝિટિવ, સારા એક્સપિરિયન્સ બધી વાત રજૂ કરશે. તો હવે આપણે, મારી પાસે વાતો ઘણી છે પણ આપણે સ્ટાર્ટિંગથી જ ક્વેશ્ચન આન્સર શરૂ કરી દઈએ એટલે 2 જ તમે બધા અંદર ઇન્વોલ્વ થઈ શકો. મારે જે 2 જ બનાવવાનો હતો બાંધો એ મેં તમને બનાવી દીધો. સેમિનારમાં રીઢા ગુનેગાર ગણાઈએ, કારણ કે 700-800 કર્યા હોય એટલે બધું જ ખ્યાલ હોય. પહેલાં છે ને કોઈ બોલે નહીં, મનમાં તો બધાને હોય. આ 400 ને પ્રશ્ન હોય. એને શું થાય ખબર? આપણે કાંઈક કહેવું ને તો બધાને એમ થાય આને આટલી નથી ખબર પડતી. પણ કોઈને ક્યાં ખબર પડે છે? કોઈને કાંઈ ખબર નથી પડતી. મને ક્યાં બધી ખબર પડે છે?
કોઈને કાંઈ ખબર પડતી નથી. અને તમે પ્રશ્ન પૂછો એ બધી જ ગોવિંદ કાકાને ખબર હોય એવું નથી. ગોવિંદ કાકા અનુભવ છે વર્લ્ડનો, દુનિયાનો, સમાજનો અને સારા મોળા બધા કાર્યો થયા હોય એનો. એટલે ખાલી અનુભવ છે, આપણે શેર કરવાનો છે અનુભવનો. બાકી કાંઈ આપણી પાસે જ્ઞાન છે ને આપણે કાંઈ પંડિત છે ને આવું જ કાંઈ છે નહીં. અનુભવ શેર કરવાનો. તમારી પાસે અનુભવ ભરપૂર છે. આટલા બધાય આખા કુટુંબનો, દેરિયા જેઠિયા, વેવાય વેલા, છોકરા, હાહુ હારા, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કેટલો એક્સપિરિયન્સ છે, કેટલો અનુભવ છે. એટલે બધા અનુભવથી ભરેલા છે. એટલે હવે તમે કોઈ પ્રશ્ન હોય તો કહો, નકર હું એક પાછો વાત તમને મારી કહી દઉં. ધન્યવાદ. ભાઈ માઇક આપો. હેલો, તમે એમ કહો છો કે જે કરાવવા વાળો છે બધું આપણી પાસે જે કામ કરાવે છે સારું મોડું એ ભગવાન કરાવવા વાળો છે, તો પછી આપણું શું છે એમ? આપણે કેવી રીતે ડિસિઝન લેવા કે શું કરવાનું એમ? જે 10 પૂજાવાળા વાળો છે એ તો ભગવાન જ છે, બરાબર? તો હવે આપણે શું સારું કામ કરાવે, મોડું કામ કરાવે તો બધું ભગવાન જ કરાવે, તો આપણે શું ખાલી એમ આપણું શું એમ? જય હો, જય હો. ઉભા રહેજો, ઉભા રહેજો. પહેલા તમારું નામ બોલો. અંકિતાબેન પંકજભાઈ ધોળકિયા. અંકિતા પંકજભાઈ ધોળકિયા. અંકિતાબેન, ભાઈ અંકિતાબેન માટે તાલી બજાવો. એટલા માટે કે પહેલો પ્રશ્ન જે પૂછવો ને એનાથી અઘરું કાંઈ છે જ નહીં. અને જે પહેલો પ્રશ્ન પૂછીએ કે ને એ લીડરના લક્ષણ એનામાં હોય. એટલે આ લીડર છે, ગમે તે ક્ષેત્રમાં બને એ લીડર બનશે. એટલે એને માટે ખાસ સ્પેશિયલ ખૂબ આનંદ. બેસો. બહુ સાચી વાત છે કે ભગવાન જેમ કરે એમ થાય, પછી આપણે શું કામ કાંઈ માથાકૂટ કરવી? મેં આ વાત જ 40 વર્ષ પહેલાં અમારા કી પર્સનને કરી હતી કે તમે બહુ અભિમાન કરોમાં, તમને એમ લાગે છે કે હું મારા હાથે 50 લોકો કામ કરે છે એ બધા ડોબા છે અને હું હોશિયાર છું. આવું કાંઈ છે જ નહીં. તમને આ એક તક મળી ગઈ છે. તમારી નીચે 50 કામ કરે એમાં તરી તો તમારા કરતાંય બુદ્ધિશાળી છે, એને તક નથી મળી. એટલે તમે કાંઈ કરો, ભગવાન કરે એમ થાય અને ભગવાનની યોજના મુજબથી થાય. તમે વળી હગા હતા ને કાંક તમે સારા 2 કામ કર્યા ને વળી નજરમાં સડી ગયા એટલે તમને મેનેજર બનાવી દીધા ને, બાકી તમે એનાથી હોશિયાર છો એવું માનતા નહીં. હવે પછી મેં એને સમજાવ્યું કે ઈશ્વર જ બધું કરતું હરતું છે. કેવા છે ઈશ્વર? તો બેનનો જે પ્રશ્ન છે ને એનો ક્લિયર જવાબ એવો છે કે ભગવાન જે કુદરત છે એ ઇલેક્ટ્રિકના પાવર જેવા છે. આ ઇલેક્ટ્રિકનો પાવર છે એ ખાલી કામ કરે પાવરનું. ભગવાન ખાલી આપણા શરીરમાં કામ આપે પાવરનું. પછી એ પાવર જો ફ્રીજમાં જાય તો બધું ઠંડુ કરી નાખે, બરફ કરી નાખે. એનો એ પાવર હીટરમાં જાય બધું ગરમ કરી નાખે, ફૂફાડા બોલાવે. પાવર તો એનો ઈ છે. હવે તમે કલ્પના કરો કે એનો ઈ પાવર આ લાઇટમાં જાય અંજવાળું કરે. એ પાવર ક્યાં જાય છે? પાવર તો હરખો છે પણ પાત્ર કયું છે? એમ આપણી બોડી છે, આપણું શરીર ઈ પાત્ર છે. એનો ઈ પાવર સત્સંગમાં જાય, સારા કામ કરવામાં જાય, સાત્વિકતામાં જાય તો સમાજનું કલ્યાણ થઈ જાય, કુટુંબનું કલ્યાણ થઈ જાય, એનું પોતાનું કલ્યાણ થઈ જાય. એનો ઈ પાવર અસામાજિકમાં જાય, ખોટા કાર્યમાં જાય, સમાજનો બધો બગાડ થઈ જાય. આ વાત છે પાવર ઈનો. એમ ભગવાન ઈના ઈ છે. ભગવાન કાંઈ કરી દેતા નથી. ભગવાન તો જેને મેં પહેલા સમજાવ્યા એમ એને જે કાંઈ યોજના કરવી હોય ને એકાબીજાના મગજમાં આવીને એ વિચાર મૂકી દે, આટલું જ કરે છે. બાકી કોની પાસે હું કામ કરાવું? બાકી એ તો છે ને સાક્ષી સ્વરૂપે છે.
ભગવાન આપણી અરે સાક્ષી, શરીર આરે એને કાંઈ લેવા દેવાનું. શરીર તો આપણું છે, આપણે કરવાનું છે. એટલે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આપણે તો આપણું કાર્ય કરવાનું,